નમસ્કાર દર્શક મિત્રો, તલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આ સમાચાર અમેરિકામાં રહેતા લાખો ભારતીયો માટે નિરાશાજનક છે। હવે અમેરિકામાં રહેતા એનઆરઆઈસને ઘરે પૈસા મોકલવા માટે વધારાનો 5% ટેક્સ ચૂકવવો પડી શકે છે। આ ટેક્સ H-1B વિઝા ધારકો અને ગ્રીન કાર્ડ ધારકો સહિત અન્ય દેશોના તમામ નાગરિકોએ ચૂકવવો પડશે। યુએસ સંસદમાં આ બિલ પસાર થયા બાદ તે લાખો ભારતીયોને અસર કરશે, જેઓ ત્યાં કામ કરે છે અને નિયમિતપણે તેમના ઘરે પૈસા મોકલે છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની તિજોરી ભરવા માટે 5% રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે। ધ વન બિગ બ્યુટીફુલ બિલ નામના આ બિલ હેઠળ લાગુ પડનાર આ ટેક્સ અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર લાગશે। ભારત એવા ટોચના દેશોની યાદીમાં પણ સામેલ છે જ્યાંથી એનઆરઆઈસ દ્વારા સૌથી વધુ નાણાં મોકલવામાં આવે છે। માર્ચ 2024માં જાહેર કરાયેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સર્વે મુજબ 2023-24 દરમિયાન અમેરિકામાં રહેતા ભારતીયોએ ત્યાંથી $32 અબજ તેમના દેશમાં તેમના પરિવાર અને સંબંધીઓને મોકલ્યા હતા। પ્રાસ્તાવિક બિલમાં અમેરિકન નાગરિક ન હોય એવા વિદેશીઓ દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર 5% રેમિટન્સ ટેક્સ વસૂલવાની દરખાસ્ત મુકાઈ છે। આ બિલ અંતર્ગત કોઈ લઘુમત મુક્તિ મર્યાદા પ્રસ્તાવિત કરવામાં નથી આવી। ટ્રાન્સફર નાના મૂલ્યનું હશે તો પણ રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે। ભારતમાં વસતા પરિજનો માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં સાધારણ રોકાણ માટે મોકલવામાં આવેલા નાણાં પર પણ 5% દરે ટેક્સ લાગશે। શિક્ષણ, આરોગ્ય સંભાળ અથવા કટોકટી સહાય માટે મોકલવામાં આવેલા ભંડોળ પર પણ સમાન ટેક્સ લાગશે। અમેરિકાના પગલાંથી દુનિયાભરના દેશો પ્રભાવિત થશે। વિદેશ મંત્રાલયના અંદાજ મુજબ હાલમાં અમેરિકામાં લગભગ 45 લાખ ભારતીયો રહે છે। આમાંથી 32 લાખ લોકો ભારતીય મૂળના છે।